વકફ સંશોધન બિલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય કેબિનેટ દ્વારા વકફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે। સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે। સંસદમાં બજેટનું બીજું સત્ર 10મી માર્ચથી 4મી એપ્રિલ સુધી ચાલશે। નોંધનીય છે કે અગાઉ 13મી ફેબ્રુઆરીએ વકફ બિલ મુદ્દે સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો। આ રિપોર્ટના આધારે જ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી છે। ઉલ્લેખનીય છે કે વકફ બિલ સૌપ્રથમ ઓગસ્ટ 2024માં લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની સમીક્ષા માટે જેપીસીને મોકલવામાં આવ્યું હતું। પેનલે બહુમતીથી તેનો અહેવાલ સ્વીકાર્યો, પરંતુ વિપક્ષી પક્ષોના 11 સાંસદોએ તેનો વિરોધ કરતી અસંમતિ નોંધ રજૂ કરી, જે બાદ વહીવટી સુધારા લાવવા અને વિવાદોને અસરકારક રીતે ઉકેલવા માટે પેનલે વકફ મિલકતો અને તેમના સંચાલન સંબંધિત અનેક જોગવાઈઓમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે। ત્યારે કેબિનેટે બિલમાં પ્રસ્તાવિત ફેરફારોને મંજૂરી આપી દેતા વકફ બિલ સંસદમાં પસાર થવાનો માર્ગ મોકળો થયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।